મેળાનો આજે ચોથો દિવસ છે। આવતીકાલે રવિવારે મેળાનો પાંચમો અને અંતિમ દિવસ છે। રવિવારે દિગંબર સાધુઓની રવેડી મૃતિકુંડમાં શાહી સ્નાન સાથે 5 દિવસીય મહાશિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ થશે। હાલમાં મેળામાં ભાવિકોની ભીડ ઉમટી રહી છે। હજુ આવતીકાલ રવિવાર સુધી માનવ મહેરામણ ઉમટતો જ રહેશે। તેને લઈને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે। દરમિયાન આવતીકાલ રવિવારે મેળાના અંતિમ દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। જેના આગમનને લઈને જિલ્લા વહીવટી તંત્ર પોલીસ તંત્ર દ્વારા ઝડપેસલાક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે। જૂનાગઢના ભવનાથ ખાતે આજે મૂળ જૂનાગઢના જ વતની ગરબા ક્વીન તરીકે જાણીતા સુર સામગ્રી કૈરવી ભુજ જૂનાગઢમાં આવ્યા છે। તેમણે સિટી કવરેજ મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લઈ અને જૂનાગઢમાં આગમનથી લઈને પોતાના કાર્યક્રમ આલ્બમ વગેરેની વાત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આમંત્રણને માન આપીને તેઓ મહાશિવરાત્રી મેળામાં આવ્યા છે અને આજે સોમનાથમાં બેઠા શિવ ભોળા ગીતની પ્રસ્તુતિ કરશે। જૂનાગઢની પવિત્ર ધરા ગિરનારની ગૌરવમય તળેટી અને ભવનાથ મહાદેવના અલૌકિક ધામે મહાશિવરાત્રીના પાવન અવસરે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉર્જાનો અદ્ભુત સંગમ સર્જાયો હતો। આ પાવન ક્ષણોમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ તબક્કાવાર જિલ્લા પ્રવાસે નીકળેલા જગદીશભાઈ વિશ્વકર્મા ગઈકાલે શુક્રવારે જૂનાગઢ આવ્યા હતા। તેમણે પોતાની યાત્રાને ધાર્મિકતા અને સનાતન સંસ્કૃતિના પ્રણામ સાથે આરંભી હતી। જૂનાગઢ મહાનગર મીડિયા વિભાગના ઇન્ચાર્જ સુરેશ પાનસુરિયાએ જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વહેલી સવારે ટ્રેન મારફતે જૂનાગઢ રેલવે સ્ટેશન પર આવ્યા હતા, જ્યાં ભાજપા આગેવાનો અને કાર્યકરોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। ફૂલહાર, જયઘોષ અને ભારત માતા કી જયના નાદ વચ્ચે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિ અને આધ્યાત્મિક ઉમંગથી છલકાયું હતું। બાદમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવના દર્શનથી યાત્રાનો પાવન આરંભ કર્યો હતો। જૂનાગઢના ભવનાથ ખાતે યોજાઈ રહેલા મહાશિવરાત્રી મેળામાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો તેમના મિત્રો સાથેનો વીઆઈપી ગાડીમાં ભવનાથમાં એન્ટ્રીનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે। આ વિડીયોને લઈને વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ ભાજપને આડે હાથે લીધું હતું। તેમણે જણાવ્યું હતું કે રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી ખુદ ચાલીને ભવનાથ સુધી પહોંચ્યા હતા। તેમણે મેળામાં વીઆઈપી કલ્ચર ખત્મ થયાનું વિધાન કર્યું હતું। જોકે મહાશિવરાત્રી મેળા માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભાડે રાખવામાં આવેલી 40 વીઆઈપી બસોમાં ભાજપના તેમના સગાવાલાઓની બેરોકટોક અવરજવર થઈ રહી છે। આમ સ્થાનિક નેતાગીરીએ ડેપ્યુટી સીએમના કથન ઉપર પાણી ફેરવી દીધું છે। ભવનાથથી લઈને જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં ટીવી સ્ક્રીન મૂકવામાં આવી છે, ત્યારે જે લોકો મેળામાં ગયા નથી તે લોકો પણ શહેરમાં બેઠા બેઠા પણ ટીવી સ્ક્રીન દ્વારા મેળાનો લાઈવ આનંદ માણી રહ્યા છે। ભવનાથના વિવિધ ચોક પોઈન્ટમાં મેળાની તમામ માહિતી, ડાયરો તેમજ બીજા કાર્યક્રમની સાથોસાથ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ માટે તંત્ર દ્વારા ભવનાથથી લઈ ગિરનાર દરવાજા સહિત જૂનાગઢ શહેરના કાળવા ચોક તેમજ બસ સ્ટેન્ડમાં એક મોટી સ્ક્રીન તંત્ર દ્વારા મૂકવામાં આવી છે। નગરવાસીઓ ભાવ વિભોર બની રહ્યા છે અને જાણે ઘરે બેઠા ગંગા વહેતી હોય તેવા કાર્યક્રમને માણીને પુણ્યના ભાગીદાર બની રહ્યા છે। સિદ્ધો તપસ્વીઓની ગિરનારી ભૂમિ પર અનેક ભાવિકો ભજન ભક્તિનું ભાથું બાંધવા શ્રદ્ધા ભાવ સાથે આવે છે। મહાશિવરાત્રીના મેળામાં પણ દૂર સુદૂરથી આવીને શ્રદ્ધાળુઓ અનેરા ભક્તિભાવ સાથે પધારે છે। ભવનાથ મહાદેવ અને ગિરનારી મહારાજના સાનિધ્યમાં ભજન કરીને પોતાને ભાગ્યવાન માને છે તેવા જ એક ભજન પ્રેમી અર્પણ ફટાણિયા છેલ્લા 16 વર્ષથી છેક લંડનથી મહાશિવરાત્રીના મેળામાં અચૂક પધારે છે અને ગિરનારી ભૂમિ પર ભજન ગાઈને પોતાની વાણીને પવિત્ર કરે છે। મેળાના ત્રીજા દિવસે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ મેળામાં આવ્યા હતા। તેઓ ચાલીને ભવનાથ ગયા હતા। ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા। સાધુ સંતોના પણ આશીર્વાદ મેળવ્યા હતા। તે દરમિયાન ગિરનાર દત્ત શિખર કમંડળ કુંડના મહંત મહેશગીરી બાપુના આશીર્વાદ લેવા માટે વસ્ત્રાપથેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા। ત્યારે મહેશગીરી બાપુએ તેઓનું શાલ ઓઢાડીને સ્વાગત કર્યું હતું। મહાશિવરાત્રીનો મેળો એ રોજગારીનું પણ માધ્યમ બન્યો છે। આ મેળામાં નડિયાદ જિલ્લા ઉપરાંત મહારાષ્ટ્રથી પણ ટેટુ આર્ટિસ્ટ આવ્યા છે, જે ભાવિકોને કલાત્મક ટેટુઓ કંડારી આપે છે। નડિયાદના મીનાવાડાના એક ટેટુ આર્ટિસ્ટ વિજયભાઈએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના મેળામાં પધારતા ભાવિકોને હર હર મહાદેવ, ઓમ, જય માતાજી વગેરે હેન્ડ રાઇટિંગ ઉપરાંત જુદી જુદી કલાત્મક ડિઝાઇન વગેરે બનાવી આપીએ છીએ। મશીન દ્વારા બનાવવામાં આવતું આ ટેટુઓ ગણતરીની મિનિટોમાં જ તૈયાર થઈ જાય છે।
વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ મહાશિવરાત્રી મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે સ્થાનિક પ્રશાસન અને સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનું મેં પાલન કર્યું હતું. આ નિર્ણય મુજબ હું પણ વાહનને બદલે ચાલીને મહાશિવરાત્રીના મેળામાં પહોંચ્યો હતો. આ આપણી એક નૈતિક ફરજ છે. કોઈ પણ હક મેળવતા પહેલા ફરજ અદાયગી કરવી જોઈએ. માટે પ્રશાસનના લેવાયેલા નિર્ણયને આવકારીને હું પણ મારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે ચાલીને ભવનાથ મહાશિવરાત્રીના મેળામાં પહોંચ્યો છું. જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરનું 64 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ જમીન પર જોવા જઈએ તો આ પ્રોજેક્ટ વિકાસ કરતા વધુ અવ્યવસ્થાનું કારણ બની રહ્યું છે. ખાસ કરીને સરોવર આસપાસ પાર્કિંગની કોઈ સ્પષ્ટ વ્યવસ્થા ન હોવાને કારણે રોજબરોજ ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.